પ્રતિબંધિત સમયે શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિવસ દરમિયાન વાહનો શહેરમાંથી પસાર થઈ શકશે નહીં। સાથે સાથે કહી શકાય કે જે માટી અને રેતી લઈ જતા હોય તમામ વાહનોએ ગાડી ઉપર તાડપત્રી પાથરવાની હોય છે, જેથી પાછળ આવતા વાહનોને હેરાનગતિ ના થાય અને અકસ્માતનો ભય ટળે। તેને લઈને સુરત મહાનગરપાલિકા સાથે સુરત પોલીસ કમિશનરે ખાસ ટ્રાફિક પોલીસને સૂચના આપી છે, પણ અહીંયા તમામ નિયમો નેવે મૂકેલા જોવા મળી રહ્યા છે। કારણ કે કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવસ દરમિયાન કહી શકાય ભારે વાહનોની અવરજવર સિટીમાં હોય છે। આ ભારે વાહનો યમદૂતની જેમ રસ્તા પર દોડતા હોય છે અને જે ભારે વાહનો માટીનું વહન કરતા હોય છે કે તે ઉપર તાડપત્રીનો જે નિયમ છે તે નિયમનું ઉલ્લંઘન કરે છે। આવા તમામ ટ્રાન્સપોર્ટ સામે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું કહી શકાય અથવા તો સૂચના આપી છે કે રેતી અથવા માટી લઈ જતા લોકો જો તાડપત્રી નહીં બાંધે તો તેવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે। પણ સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટો પર ભારે વાહનો દિવસ દરમિયાન શહેરમાં ફરતા જોવા મળી રહ્યા છે અને ખુલ્લેઆમ ટ્રક હોય કે ડમ્પર હોય તમામ લોકો રેતી અથવા માટી ખુલ્લેઆમ લઈ જાય છે। તેના ઉપર કોઈપણ જાતની સેફટી રાખતા નથી, જેને લઈને આગામી દિવસમાં સુરત પોલીસ મોટી કાર્યવાહી કરે તો નવાઈની વાત નથી। એવું જાહેરનામું પાડેલું કે જે પીક અવર્સમાં લોકોને અગવડતા ન પડે એટલા માટે સિટીની અંદર મોટા જે ભારી વાહનો છે એના પર પ્રતિબંધ છે, જેવા કે ડમ્પર, બસ અથવા તો મિલર જેવા વાહનો છે એને પર પ્રતિબંધ રાખેલો છે। આ સમય સવારે 7 વાગ્યાથી ચાલુ થાય છે અને બપોરે 1 વાગ્યા સુધી, એટલે કે 13:00 સુધી, અને પછી 13:00થી એની છુટ્ટી હોય છે તો સાંજે 5 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી એટલે કે 17:00, અને ત્યાર પછી 17:00થી 22:00 એટલે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત હોય છે। આ સમય દરમિયાન કોઈ પણ વાહન સિટીમાં પ્રવેશ કરી શકતું નથી। આના માટે અમે જે આપણા મેઇન એન્ટ્રી પોઈન્ટ છે, જેવું કે SK નગર, ખજોદ ચોકડી, આભવા ચોકડી અને જેમ જ અન્ય બીજા જે આપણે એન્ટ્રી એક્ઝિટ હોય, સાતવલ્લા બ્રિજ, એ ખાતે ખાસ પોઈન્ટ રાખવામાં આવેલા છે અને જે આનું ઉલ્લંઘન કરે છે એને અમે ડિટેન કરીએ છીએ। અને જે લોકો કોઈ માટી લઈને જતું હોય, રેતી લઈને જતું હોય, ઈંટ લઈને જતું હોય અને તાડપત્રી બાંધતા નથી, આવા જોખમી રીતે વાહનો ચલાવે છે અને જેનાથી આંખો પણ અંજાય છે એના ડસ્ટિંગથી, તો આવા વાહનોને અમે જપ્ત કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુ છે। નો ડાઉટ ઘણા કિસ્સાઓમાં આપણને દેખાય છે રસ્તા પર હોય છે, એના પર અમે ત્વરિત કાર્યવાહી કરી રહ્યા છીએ।